અંદર કોણ એવો કાળા માથાનો માનવી છે બલરામ હોવા છતાં કૃષ્ણ માથે પ્રહાર કર્યો છે અને કપાળની અંદર રુદનની ધારા વહી રહી છે પાટા બાંધવા પડ્યા કોણ એવો દુશ્મન આવશે જે કોઈ હોય એને પાટાની અંદર વડે દો મારા હરનો હથિયાર હોડો મુસલ મારે હાથ કરું રે આજે આટા પટાર બંધુ છે ના બજારે તમને કોને મારા માર તમને કોને મારા માર આજે આટા પટાર બંધુ છે ના બજારે આજે 600 વાગી હોય તો પારે વાડું વડદે હોય મારું નામ વડદે હોય મારું નામ આજે 600 વાગી હોય તો પાડવે વાડું આજે કાટો હોય તો પાડવે વાડું વડદે હોય મારું નામ વડદે હોય મારું નામ આજે કાટો હોય તો પાડવે વાડું અરે કેમ મોટા ભાઈ તમે શાંત થાઓ પછી હું વાત કરું શાંત થવાની તો વાત કરતો નહીં જે કોઈ હોય મને નામ આપી દે હું એને ધરતી જુદા કરી નાખે અરે કેમ મોટા ભાઈ તો તમારે વાત સાંભળવી છે ને તો મને વચન આપો હે કાના વચનની મારી સાથે કોઈ વાત કરતો નહીં મારે તારી ઘરે રણ છોડ થવું નથી હું તે રણ છોડવાનો નથી અરે કેમ મોટા ભાઈ તમે મને વચન આપો વચન સાથે વાત કરો શું એવી વાત હોય તારે મોટા ભાઈ પાસે વચન માંગવા પડ્યા અરે કેમ મોટા ભાઈ વાત એવી છે એટલા માટે વચન માંગવું જરૂરી છે વાહ મને તો એવું હતું કે તારા નટખટ ગોકુળમાં છોડી દીધા છે હજી તું તારા નટખટ છોડતો નથી એમ બહુ મોટો થઈ ગયો મારાથી મોટા ભાઈ પાસે વચન માંગે અરે કેમ મોટા ભાઈ તમારે વાત સાંભળવી છે એટલા માટે તો કહું છું વચન આપો તો વચન સાથે વાત કરું વચન સિવાય તું વાત નહીં કરે એમ ના મોટા ભાઈ વાત એવી છે એટલા માટે વચન લેવું જરૂરી છે અરે તારી ઉપર મારે વિશ્વાસ કરવો નથી વચન બાંધીને તું મારું મને ભોળવા માંગે ના મોટા ભાઈ પેલા વચન તો આપો તો જે કઈ સત્ય કહેજે હા મોટા ભાઈને ભોળવાની વાત કરતો ને ના મોટા ભાઈ હા નકર તારી વાતની મને ખબર છે કેમ કરા કેમ મોટા ભાઈ યદુકુલ રીતે સદા તુલી આવી પ્રાણ જાય બલરામના વચન ના જાય જે હોય વાત સત્ય કરજે હા મોટા ભાઈ અરે કેમ મોટા ભાઈ દ્વારકાની અંદર મારો એક પ્રેમી ભક્ત લાડુનો થાળ તેની મને જમાડવા આવ્યો હતો હું જમ્યો નહીં એટલે એને મારી ઉપર ક્રોધ ચડ્યો
એને મારા કપાળમાં ઝંડી જાડી મારી એથી મારે પાટા બાંધવા પડ્યા મોટા ભાઈ. વાહ કાના વાહ, મેં તો ક્યાંય એવા ભગત જોયા નહીં. પ્રભુને ભજે અને કપાળમાં જળની જાળી મારે. કાના, એ મોટા ભાઈ. અરે ભક્ત તમારા દુર્યોધન જેવા હોવા જોઈએ. અરે મોટા ભાઈ, દુર્યોધન જેવા ભક્ત તમારા કયા માર્ગે? અરે જે માર્ગે જવું હોય જાય, બાકી અત્યારે કોઈ એનું હાલ્યું જાય કાના. ના મોટા ભાઈ ના, એમ નો આયલું છે. અરે કાના, એમ મોટા ભાઈ. હું ઈ તારી વાતમાં આવવા માંગતો નથી, પણ એ ભક્ત તારી પાસે કઈ રીતે આવે મને વાત કરી દે. હા મોટા ભાઈ, એ ભક્ત બીજો કોઈ નહીં, કોકણગઢનો રાજા અજમલ હતો, જેના ઘેર પુત્રનો હોવાથી એને ભોળાનાથનું તપ કર્યું. ભોળાનાથ એને પ્રસન્ન થયા અને કીધું કે હે અજમલ, દ્વારકામાં જા, દ્વારકાનો નાથ તારા દુખડા ભાંગશે. અરે કેમ મોટા ભાઈ, એ ભોળાનાથના કહેવાથી મારી પાસે આવ્યો હતો. મેં એને 2 પુત્રના વરદાન આપ્યા છે, એટલા માટે આપણે મૃત્યુલોકમાં અવતાર લેવાનો છે. અરે કાના, એમ મોટા ભાઈ. અરે ભક્તિ કરે ભોળાનાથની અને અવતાર શું આપણે લેવાના? અરે કેમ મોટા ભાઈ, શિવ તો આદિ અનાદિ છે, શિવ તો શક્તિ છે. શિવે કોઈના પેટે અવતાર ધારણ કર્યો નથી અને કદાપી કરશે પણ નહીં. અવતાર તો આપણે લેવાના હોય. આપણે શિવ સાથે બંધાણેલા છીએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્ટતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. અરે કેમ મોટા ભાઈ, આપણે શિવ સાથે બંધાણેલા છીએ કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મનો નાશ થાય ત્યારે અમે અવતાર ધારણ કરશું. કેમ કાના? કેમ મોટા ભાઈ? 2 પુત્રના તે વરદાન આપી દીધા. હા મોટા ભાઈ, એટલા માટે તો તમને બોલાયા છે. એ પણ મોટા ભાઈને પૂછ્યા વગર. હા મોટા ભાઈ. અરે કાના, જા તારું વચન પૂરું કરી દે. અરે કેમ મોટા ભાઈ, પણ તમારે મારી હારે આવવાનું છે. તે જો પેલા મોટા ભાઈને વાત કરી હોત તો તારું વચન પૂરું કરવા અવશ્ય હું આવત. તો હવે નહીં આવું. નહીં આવું, કારણ છે એનું. કેમ મોટા ભાઈ, શું તારે કારણ? વચન દીધા પેલા મોટા ભાઈને પૂછવાનું હતું, તે વાતનું ઉલ્લંઘન કર્યું છે, માટે હું કદાપી અવતાર ધારણ નહીં કરું. જા. અરે કેમ મોટા ભાઈ, તો તમે હજી એક વાત ભૂલો છો. કઈ વાત હોય એવું ભૂલતો હોય કાના? અરે કેમ મોટા ભાઈ, જ્યારે આપણે ગોકુળ છોડી અને મથુરા ગયા ને ત્યારે નંદ બાવાને અને જશોદા માને વચન દીધું હતું, એ તમને યાદ છે? એ કાના મને કઈ યાદ નથી. અરે કેમ મોટા ભાઈ, એટલા માટે જ તમને કહું છું કે યાદ રાખો. અરે કેમ મોટા ભાઈ, આપણે એમને વચન દીધું હતું કે મૃત્યુલોકમાં એકવાર જરૂર અમે તમારા ઘરે અવતાર ધારણ કરશું. અરે કેમ મોટા ભાઈ, આ પિતા અજમલરાય છે, એ જ નંદબાવો છે, અને માતા જશોદા છે, એ માતા મિનળદેવ થાશે. એટલા માટે તમને અહીંયા બોલાયા છે મોટા ભાઈ, કે એ વચન પાળવાનો સમય આવી ગયો છે. કેમ કાના? કેમ મોટા ભાઈ? આ વચન તો હું ક્રોધમાં બધું ભૂલી ગયો હતો. હા મોટા ભાઈ, એટલા માટે યાદ દેવરાવો તો તમને બોલાયા છે. કેમ કાના? કેમ મોટા ભાઈ? વચન તો પૂરું અવશ્ય કરવું જોઈએ. હા મોટા ભાઈ. પણ આ કોકણગઢની ધરતી મને ગમતી નથી કાના. અરે કેમ મોટા ભાઈ, ચાલો હું તમારી હારે આવું, ગમવા લાગશે. બહુ સારું. આજે કોકણગઢની હે આજે કોકણગઢની શેરી બહુ સુંદર રે લાગે. હે સાથે આવે કૃષ્ણ ભાઈ, સાથે આવે નાનો
લાડલારી પૂછું મારી બેન નો ગાયો રે મારકડો કોકણ કાઢનો. અરે ગોપી દાન દેતી જા. કેમ મોટા ભાઈ? કેમ કાના? હવે તમે અવતાર લેવાની તૈયારી કરો. મારે આ કૃષ્ણ અવતારનું છેલ્લું કાર્ય બાકી છે, હું પૂર્ણ કરતો આવું. કેમ કાના? કેમ મોટા ભાઈ? એવું તો શું કાર્ય છે હજી બાકી છે? અરે કેમ મોટા ભાઈ? આ જંગલની અંદર ખુશરો વાટી કરી અને એક લૂંટારો છે જે જાત્રાવાળાઓને લૂંટે છે અને નાક કાન કાપી ગુચ્છા કરી કાઢી મૂકે છે. કેમ કાના? કેમ મોટા ભાઈ? ચાલુ કાર્ય મને કરવા દે. આ મારા ભાવાની અંદર આવને પાતાળની અંદર બનાવી દઉં છું. અરે કેમ મોટા ભાઈ? શાંત થાવ. એને ભંડારવાનો નથી, એને રામદેવ અવતારમાં આપણી સાથે લઈ જવાનો છે. પણ પેલા વાત કેના સાથે લઈ જવાનો હોય? પણ મોટા ભાઈ તમે પૂરી વાત તો પેલા સાંભળતા જ નથી. તું પૂરી વાત કરતો જ નથી. અરે પૂરી વાત પેલા સાંભળો તો ખરી. એને રામદેવ અવતારમાં આપણી સાથે લઈ જવાનો છે. કેમ કાના? કેમ મોટા ભાઈ? બહુ સારું. અવતાર લેવાની તૈયારી તું જલ્દી આવજો. હા મોટા ભાઈ, તમે ચાલતા થાવ, વપસાર પાછળ ભેગો થઉં છું. તારી વગર મને આ ગમશે નહીં હો. અરે મોટા ભાઈ, આ તમારી પાછળ પાછળ આવ્યો જો.